નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજ શહેરના જયનગર વિસ્તારમાં દૂષિત પાણી આવે છે. ગટરનું પાણી પીવાના પાણીમાં ભળે છે. નગરપાલિકા સામે નાગરિકોનો રોષ, પાલિકાના વિપક્ષી નેતાનો આક્રોશ. આજે પાલિકાએ ફોલ્ટ શોધવાનો પ્રારંભ કર્યો. ભુજ શહેર નગરપાલિકાની નવી બોડી આવી છે. નવા નેતાઓએ વહીવટ સંભાળ્યાને 3 માસ થવાની તૈયારી છે. ત્યારે થોડા દિવસથી જયનગર વિસ્તારમાં ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થતા લોકોમાં રોગચાળાનો ભય છે. છેલ્લા લગભગ 1.5 માસથી ગટર અને પાણી બે મિક્સ થઈ જાય છે. ઘણા લાંબા સમયથી આ સમસ્યા હતી. 2 વખત આની રજૂઆતો કરી. જ્યારે ફરિયાદ કરીએ ત્યારે ઉપરથી કામ થઈ જાય. નક્કર કોઈ પણ કામગીરી આજ દિવસ સુધી નગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી. જો હવે સત્તાધીશોની જે વહીવટ ઉપરની પકડ બિલકુલ નબળી હોય અને વહીવટના જે કામ કરતા લોકો છે, જે ગટર વિભાગ છે કે પાણી વિભાગ છે, એનો એક પણ અધિકારી ક્યારે આટલી બધી સમસ્યા હોવા છતાં પણ જો જયનગરની અંદર મુલાકાત લેવા ના આવે અને અહીંયાના રહેવાસીઓની વારંવારની ફરિયાદ હોય અને તમે જેમ જોવો છો તેમ કે પાણી એટલે સાવ કાદાવાળું પાણી, ગટર પાણી મિક્સ થાય તો કઈ રીતે લોકો અહીંયા આનો વપરાશમાં પાણીને લઈ શકે. આજે ભુજ નગરપાલિકાના પાણી પુરવઠાના ચેરપર્સન જલ્દી વ્યાસે જણાવ્યું કે પ્રથમ તો સાહેબ અમે તત્પર છીએ આ પ્રશ્ન ઉકેલવા માટે. અમારી ટીમ ઓલરેડી ત્યાં લાગેલી છે. મેઇન પ્રશ્ન છે એ જે ધરતીકંપ પછી જે જીયુડીસીએ લાઈનો પાથરેલી છે, જે લાઈનો ગટરની લાઈનો જે પથરાણી છે એ પાણીની લાઈન ઉપરથી પથરાણી છે. એટલે ક્યારેક પણ જ્યારે ગટરની લાઈન લીક થાય ત્યારે પાણીના એલ્બોમાં આ પાણી જનરલી મળી જતું હોય છે. પણ અમે આ પ્રશ્ન વારંવાર ઉદ્ભવે નહીં અને ભુજમાં આ પ્રશ્ન નાબૂદ થાય એના માટે તત્પર છીએ. આજે પણ અમે એક ઝુંબેશ ઉપાડી છે ત્યાં જયનગર પાસે, બીજા વિસ્તારોમાંથી પણ વ્યાપક ફરિયાદો છે. એ ફરિયાદોનો તાત્કાલિક ઉકેલ આવે અને આવતા વીકથી પાછા લોકોને ફરી વખત શુદ્ધ ચોખ્ખું પીવાલાયક પાણી મળે એના માટે અમે કટિબદ્ધ છીએ. જયનગરનો પ્રશ્ન આપણે ક્યારે હલ કરી શકશું? જયનગરનો પ્રશ્ન વિધિન 24 કે 48 અવર્સ 48 કલાકમાં એ પ્રશ્ન સોલ્વ થઈ જશે અને નેક્સ્ટ સપ્લાયમાં લોકોને ચોખ્ખું પાણી મળે એવો અમારો અભિગમ રહેશે. એ રીતે નગરપાલિકા વિપક્ષી નેતાના આકરા તેવર અને સ્થાનિક વિસ્તારના લોકોના આક્રોશ બાદ વધુ સક્રિય બની છે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो महिला गृह उद्योगनी हस्तकला कृतियोथी विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. ભુજની ભાગોળે આવેલ માધાપર જુનાવાસના ગ્રામ પંચાયતનો વહીવટ ચર્ચામાં છે. અનેક કાનૂની દાવપેચ તથા રજૂઆત પ્રતિ રજૂઆત થાય છે, પણ નાનકડા માધાપરમાં સર્જાતા વિવાદો રોકાવાનું નામ લેતા નથી. ભુજની ભાગોળે આવેલ માધાપર જુનાવાસના વહીવટ અંગે ખુદ બીજેપીના જ નેતાઓ ફરિયાદ કરી રહ્યા છે તેમ કોંગ્રેસે જણાવ્યું. જ્યારે મહિલા સરપંચે આક્ષેપો કર્યા છે કે અમુક લોકો કોંગ્રેસના સદસ્યો છે તે મહિલા સરપંચ હોવાથી કામ કરવા દેતા નથી વગેરે આક્ષેપો કર્યા છે. સમગ્ર બાબતે માધાપર જુનાવાસના ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સદસ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરીએ આક્ષેપોનો જવાબ આપતા જણાવ્યું કે બંગાર કૌભાંડમાં મુખ્ય ફરિયાદી રોહિતસિંહ જાડેજા જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, યુવા ભાજપના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે, એમની ફરિયાદથી જ આ સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો. ત્યાર પછી ગામના વ્યક્તિગત લોકોએ પણ ફરિયાદ કરી અને સતત ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા લોકો અને રાજ્યના આગેવાનો સહિત આ સરપંચને બચાવવા માટે પ્રયત્નશીલ રહ્યા છે અને જેના કારણે માધાપરમાં વધારે ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળ્યું છે. માત્ર બંગાર કૌભાંડ નથી, એ જ સમય દરમિયાનમાં સફાઈ અભિયાનના નામે
લોકો પાસે પૈસા મેળવ્યા, જે પૈસા ખાતામાં જમા ન થયા, પહોંચવું પણ ક્યાંક પાણી નહીં, એવી ફરિયાદો પણ 2013ની ફરિયાદો અમારી થયેલી છે. અને સફાઈ અભિયાનના ઝુંબેશના નામે જે ફરિયાદ થઈ છે, આજે 3.5-4 વર્ષનો સમય આવ્યો છે, હજી સુધી એનો જવાબ આ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને તાલુકા વિકાસ અધિકારી આપી શક્યા નથી. એના પછી સિમેન્ટ રોડના નામે જે વિકાસની વાતો કરનારા ભારતીય જનતા પાર્ટીના લોકો સીસી રોડમાં એટલા બેફામ રીતે આગળ વધ્યા, લોકોને એમ કહેવા માંગતા હતા કે અમે નવા રસ્તા બનાવી છે, પણ રસ્તા બનાવવા પાછળ માત્ર ને માત્ર એમને પોતાને કાંઈક મેળવવાનો સ્વાર્થ છે. અને જેના પરિણામ સ્વરૂપે એવું થયું કે કોઈ પણ પ્રકારના ટેન્ડરો પણ પાડવામાં ગયા વર્ષે નથી આવ્યા. ગ્રામ પંચાયતના ભારતીય જનતા પાર્ટીના યુવા ભાજપના પ્રમુખ, વર્તમાન પ્રમુખ, એમના પિતાશ્રીના નામે જ ટેન્ડરોના બિલો જમા થાય છે. આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આ ગ્રામ પંચાયત એટલે બિઝનેસ કરવાનું એક સાધન હોય, પોતાની દુકાન હોય, એ રીતે વર્તન કરવું છે. અને એમાંય ક્યાંક કોંગ્રેસ પક્ષના કાર્યકરો અવાજ ઉઠાવે છે ત્યારે માત્ર કોંગ્રેસ વિરોધ કરે છે અને અમને બદનામ કરે છે એવી વાત કરી અને લોકોમાં માત્ર સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરે છે. હું આ તબક્કેથી ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે આ ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને એમની બોડી સામે હું ખુલ્લા મંચ ઉપર બેસવા તૈયાર છું. અને જિલ્લા વિકાસ અધિકારી તમામ ફરિયાદીઓને બોલાવે અને સામે પંચાયતની બોડીને બેસાડે અને કેટલા આક્ષેપો થયા છે, કયા પ્રકારના આક્ષેપો થયા છે, એ માત્ર આક્ષેપો નથી, પુરાવા સાથેની ફરિયાદો છે અને ફરિયાદો રેકોર્ડ ઉપર છે. પરંતુ એક્શન મોડું લેવાય છે, એના કારણે વધારે ભ્રષ્ટાચાર છે. એટલે અમે આ તબક્કેથી ચોક્કસ જિલ્લા વિકાસ અધિકારીના આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જિલ્લા વિકાસ અધિકારી પોતે તમામ ફરિયાદીઓને સામે બેસાડે અને સરપંચશ્રીને સામે બેસાડે અને એની સામે જે કાંઈ ફરિયાદો છે એનો જો જવાબ આપશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. એ રીતે મહેશ્વરીના કહેવા મુજબ ખુદ બીજેપીના જુદા જુદા હોદ્દેદારો જ ગ્રામ પંચાયતના વહીવટ સામે ફરિયાદો કરી રહ્યા છે, પણ દોષ વિપક્ષના માથે મૂકવામાં આવે છે, જે દુઃખદ છે. કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ, દરેક રેન્જ હાજર સ્ટોકમાં, એટલે એસકે કન્ઝ્યુમર. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. કચ્છના પ્રવેશદ્વાર એવા ભચાઉના 318 વર્ષ પછી આજે 319માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. કચ્છના પ્રવેશદ્વાર એવા ભચાઉના અનેક ઇતિહાસ સાથે જોડાયેલા ભચાઉના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવતા પ્રજામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આમ તો દરેક સિટીના સ્થાપના દિવસની ઉજવણી થતી હોય છે, પરંતુ ભચાઉની જેમ નહીં તેવો વિસ્તાર ભચાઉ નગરપાલિકાના ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજાને આવતા તેઓ તેમજ હકુમતસિંહ જાડેજા દ્વારા સમગ્ર ઇતિહાસની ખોજ કરીને આજરોજ એટલે કે 16/2/2016 મહાશુદ્ધ નોમના ઉજવવાનું નક્કી કર્યું હતું. આ પ્રસંગે ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ, ભચાઉ તાલુકા પંચાયત ઉપપ્રમુખ, મામલતદાર, ધારાસભ્ય, નાયબ કલેક્ટર, ડીવાયએસપી, ઇન્ચાર્જ પીઆઈ તેમજ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય વિનોદ સાધુ. આમ તો ઘણા ટાઈમથી છાપામાં વાંચતો હોઉં કે ભુજનો, અંજારનો વગેરે વગેરે સ્થાપના દિવસ ઉજવાતા હોય છે, તો ઘણા સમયથી મનમાં એવી લાગણી હતી કે ભચાઉનો પણ સ્થાપના દિવસ હોય જ, રાજાશાહી વખતનું ગામ છે, તો એની શોધ કરી અને ભચાઉનો સ્થાપના દિવસ ઉજવવાનું ચાલુ કરીએ. તો હું અને હકુમતસિંહ મળી અને બારોટજી આવ્યા ત્યારે અમે એમાંથી સ્થાપના દિવસની તારીખ લીધી અને અત્યારે નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવું છું. તો ભચાઉ નગરપાલિકામાં સામાન્ય સભામાં સ્થાપના દિવસનો ઠરાવ લીધો અને આ પ્રથમવાર અમે સ્થાપના દિવસ ઉજવવાનું શરૂ કર્યું છે. અને સાથે સાથે ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું કે આ ગામનું જેવો તોરણ બાંધ્યું રામસિંહજી જાડેજા, જેવો મારા 14મી પેઢીએ મારા દાદા છે, અને આજે નગરપાલિકામાં હું સુકાન સંભાળી રહ્યો છું, ત્યારે મને ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું.
શ્રી કૃષ્ણ કલેક્શન. ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન, જેમાં લેડીઝ વેરમાં લેડીઝ જીન્સ, જેગિન્સ, ફેન્સી ટોપ તેમજ અનેકવિધ વેરાયટી હાજર સ્ટોકમાં. ₹100 કે તેથી વધુ કિંમતમાં તેમજ ચિલ્ડ્રન વેરની તમામ વેરાયટીઓ જોવા અવશ્ય પધારો. શોરૂમનું સરનામું શિવ પારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. ફોન નંબર 02832225549. ભુજ નગરપાલિકા ફરી એક વખત નિયમિત મુખ્ય અધિકારી વિહોણી બની છે. અત્યાર સુધી ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ડીએમઓ પારસ મકવાણાને ચાર્જ સોંપવામાં આવ્યો હતો, પરંતુ હવે પારસ મકવાણાને વધારાના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે, જ્યારે ભુજ નગરપાલિકા ફરી એક વખત ચીફ ઓફિસર વિહોણી બની છે. 15 ફેબ્રુઆરીએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉપસચિવ એવી શાહે પારસ મકવાણાને વધારાના ચાર્જમાંથી મુક્ત કર્યા છે અને કલેક્ટરને નવા ચીફ ઓફિસરને મૂકવા જણાવ્યું છે, પરંતુ કલેક્ટર રજામાં હોવાથી આ અંગે કોઈ નિર્ણય કરાયો નથી. હવે ભુજ નગરપાલિકામાં અગાઉ 3 વર્ષ સુધી ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવનારા ચેતન ડુડિયાને ફરી ભુજમાં લઈ આવવામાં આવે તેવી વાત પણ ચર્ચાઈ રહી છે. આ અંગે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ અગાઉ મા આશાપુરા ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભુજને ચેતન ડુડિયા જેવા ચીફ ઓફિસરની જરૂરત છે. એટલે હવે જોવાનું એ રહે છે કે ભુજ નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે કોની અને ક્યારે નિમણૂક થાય છે. કેવલ રાજગોર, કચ્છિયત ટીવી સમાચાર, ભુજ. ડિવાઇન એસોસિએશન ઓફ લેન્ડસ્કેપ એક્સપ્લોરર્સ લાવ્યા છે ધમાકેદાર આયોજન નવલું નજરાણું સિંધુ દર્શન મહોત્સવ જૂન 2016. એક અદ્વિતીય અનુભવ પરિભ્રમણ. સંઘના સ્વયંસેવકો, રાષ્ટ્રપ્રેમી, પ્રકૃતિ પ્રેમી, સાહસવીર માટે જ વિશેષ આયોજન. અમૃતસર, જમ્મુ, કટારા, વૈષ્ણો દેવી, પટની ટોપ, જવાહર ટનલ, શ્રીનગર, દ્રાસ, કારગિલ, લામા યુરુ, લેહ, સિંધુ દર્શન સમારોહ, ખાર ડુંગલા, નુબ્રા વેલી, પેંગોંગ લેક, સોમિરીરી, રોહતાંગ પાસ, મનાલી જેવા અનેક રમણીય સ્થળોની મુલાકાત તો ખરી જ, વિશ્વની સૌથી પ્રથમ સંસ્કૃતિને નજીકથી નિહાળવાનો લાવો રખી ચૂકતા નહીં. વધુ માહિતી માટે સંપર્ક કરો 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, પીપળિયા હનુમાન પાસે, અંજાર, કચ્છ 370110. ફોન નંબર 02836246625. મોબાઈલ નંબર 9909951097. સંપર્ક સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 7. ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબેન આહિરની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં કારોબારી ચેરમેન અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરાઈ. આજની આ સામાન્ય સભામાં કારોબારી ચેરમેન પદે સર્વસંમતિથી લલિયાણા સીટથી ચૂંટાયેલા નરેન્દ્રદાન ગઢવીની કારોબારી ચેરમેન પદે વરણી કરવામાં આવી છે, ત્યારે ન્યાય સમિતિના ચેરમેન પદે તારાબેન રવજીભાઈ વણકરની વરણી કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્રદાન ગઢવી સામખિયાળી આરટીઓ ચેકપોસ્ટ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે. રાજકોટ એસીબીએ સામખિયાળી ઓવરલોડ ચેકપોસ્ટ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તેમને ગણાવ્યા છે. તો આજે ફરી ભાજપ પક્ષે સરકારના ગુનેગારને ભચાઉ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પદે વરણી અપાતા કોંગ્રેસને ફરી એક વખત ભાજપ સામે બોલવાનો મોકો મળ્યો છે. 14 ફેબ્રુઆરી એટલે પ્રેમના એકરારનો દિવસ. વેલેન્ટાઇન્સ ડેના દિવસે પ્રેમી પંખીડાઓએ પોતાની પ્રેમિકાને પ્રેમનો એકરાર કર્યો હતો, પરંતુ વેલેન્ટાઇન્સ ડેના દિવસે આઝાદીના લડવૈયાને પણ ભૂલવા ન જોઈએ. 14 ફેબ્રુઆરીના દિવસે ભુજમાં શહીદોને યાદ કરવામાં આવ્યા હતા. ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિ ઘર કરી ગયા બાદ હવે ફેબ્રુઆરીના બીજા વીકમાં વિવિધ ડે ઉજવાય છે અને 14 ફેબ્રુઆરીના વેલેન્ટાઇન્સ ડે ઉજવાય છે, પરંતુ વેલેન્ટાઇન્સ ડેના દિવસે ભારતના લડવૈયા ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. વેલેન્ટાઇન ડેના દિવસે ભુજમાં શહીદોને યાદ કરાયા હતા. સર જિગ્નેશ ગઢવી, હું બીમાં 4th સેમમાં મિકેનિકલમાં અહીંયા એન્જિનિયરિંગ કોલેજમાં ભણું છું. સર આજે 14 ફેબ્રુઆરી મોસ્ટ ઓફ અહીંયા બધા વેલેન્ટાઇન ડે ઉજવતા હોય, પણ મારો કાલે રાતે જ એક વિચાર આવ્યો, કારણ કે આ દિવસે આપણે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા જાહેર કરવામાં આવી હતી. અમે એવું વિચાર્યું બધા બહારના કલ્ચરના આપણે ડે ઉજવીએ છીએ, એના કરતાં જે આપણા માટે શહીદી વોરી છે
પ્રાણ આપ્યો છે પોતાનો, તો એના માટે કંઈક કરી જઈએ એટલે આ આયોજન કર્યું હતું અમે. પણ હું એમ સલાહ આપું છું કે આપણો ભારતીય સંસ્કૃતિ છે, વારસો છે, એ સમૃદ્ધ છે, બરાબર. આપણા ડે એવા ઘણા છે, દિવાળી છે, હોળી છે, ઘણા દિવસો છે. આપણે આપણા દિવસો એવી રીતના ઉજવવાના છે કે આપણામાંથી શીખી અને બહારના કલ્ચરના જે બીજા દિવસો આપણે ઉજવીએ છીએ અહીંયા, તો આપણે એવી રીતના દિવસો ઉજવવાના છે કે આપણા જે દેશ છે એ બહારના આપણે કલ્ચર એટલે ઉજવાય, બરાબર. કે જ્યારે આ લોકોએ આપણા માટે પ્રાણ આપ્યા હતા, બધું બલિદાન આપ્યું છે, ત્યારે અહીંયા આપણે શાંતિથી અહીંયા જીવી શકીએ છીએ. તો ખાલી એટલી જ અપીલ કરીશ, ભલે તમને જે મજા આવે એ કરો, પણ મારી એટલી અપીલ છે કે તમે જે રાષ્ટ્રભક્ત જેમણે આપણે પ્રાણ આપ્યા છે એમને યાદ કરજો. એ દિવસો ભલે તમે ઉજવો, પણ એના કરતા વિશેષ આપણા જે દેશ છે એને વધુ મહત્વ આપજો. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આરામદાયક મુસાફરી માટેનું એક જ નામ, પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. અમારી ડેલી સર્વિસીસ ભુજથી અમદાવાદ સવારે 7:30 કલાકે સ્કેનિયા 2x2, સવારે 10:30 કલાકે વોલ્વો 2x2, બપોરે 12:30 કલાકે એસી સિટિંગ સ્લીપર, બપોરે 3:30 કલાકે સ્કેનિયા 2x2. ભુજથી સુરત, અમદાવાદ બરોડા સાંજે 4 કલાકે એસી ફૂલ સ્લીપર. ભુજથી અમદાવાદ સાંજે 5:30 કલાકે વોલ્વો 2x2, રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 9:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 9:45 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10 કલાકે એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10:15 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10:30 કલાકે વોલ્વો ફૂલ સ્લીપર, રાત્રે 10:45 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી વડોદરા રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી ગાંધીનગર રાત્રે 9:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર ડાયરેક્ટ, રાત્રે 10:15 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર વાયા. ભુજથી પોરબંદર જામનગર ખંભાળિયા રાત્રે 8:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી દ્વારકા જામનગર ખંભાળિયા રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી જામનગર બપોરે 12:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, બપોરે 3:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 8:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. સવારે 10:30 અને 12:30 કલાકે અમદાવાદથી ક્રોસિંગ મુંબઈ, પુના, નાસિક, શિરડી, ઉદયપુર, જયપુર, નાથદ્વારા. ભુજ ઓફિસ વીડી હાઈસ્કૂલ સામે ભુજ. ફોન નંબર 02832 224477 229914. મોબાઈલ નંબર 9925244258. કતિરા કોમ્પ્લેક્સ શોપ નંબર 8, નગરપાલિકા ફાયર બ્રિગેડની સામે, આરટીઓ સર્કલ ભુજ કચ્છ 9925244259. ભુજમાં સંસ્કારનગર પાસે આવેલ બાપા સીતારામ મઢુલીનો 8મો પાટોત્સવ ઉજવાયો. અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું. ભુજમાં સંસ્કારનગરમાં આવેલ બાપા સીતારામ મઢુલીના 8મા પાટોત્સવ પ્રસંગે ગાયત્રી હવન, મહાપ્રસાદ વગેરેના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શૈલેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે છેલ્લા 12-15 વર્ષથી બાપા સીતારામ ના મઢુલીની પ્રાણ પ્રતિષ્ઠા કરી એના પછી દર વર્ષે તારીખ 16/2 પાટોત્સવ ઉજવતા હોઈએ છીએ અને દર વર્ષે સવારથી જ હવન, બપોરે જમણવાર અને રાતે સાહિત્યનો કાર્યક્રમ રાખતા હોઈએ છીએ અને આજુબાજુના દરેક ધર્મપ્રેમી જનતાઓ બધા આવે અને ત્યાં બાપાના દર્શન કરી અને દર્શનનો લાભ લેતા હોય છે. આ પ્રસંગે રાજુ ગઢવીએ જણાવ્યું કે નામ રાજુ ગઢવી છે ને બાપા સીતારામનો 8મો પાટોત્સવ છે. પાટોત્સવમાં સવારે ગાયત્રી હવન રાખ્યો છે, સાંજના મહા આરતી છે, બપોરે મહાપ્રસાદ છે. એના દાતા મુનાભાઈ છે, જીગરભાઈ છે, મયુરસિંહ છે, એ એમના પ્રસાદના દાતા છે. આશાપુરા એન્ટરપ્રાઇઝ તરફથી મહાપ્રસાદનો દાતા તરીકે હવનમાં 5 જણાએ ભાગ લીધેલો. એ રીતે પાટોત્સવ રંગે ચંગે ઉજવાયો. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા. 942743
38781, Meet Bora 9408435141. માંડવી શહેરની ટ્રાફિક સમસ્યાથી નગરજનો પરેશાન બન્યા છે. થોડા દિવસથી ટ્રાફિક પોલીસ સક્રિય બનીને આઝાદ ચોકને સમસ્યામાંથી મુક્ત કર્યો છે. માંડવીના આઝાદ ચોકમાં નગરજનોને ચાલવાનું મુશ્કેલ બન્યું હતું. રિક્ષાઓ, છકડાઓ, ટુ વ્હીલરો, ખાનગી બસ તથા અન્ય વાહનોએ આઝાદ ચોકમાં રાહદારીઓને ચાલવાનું મુશ્કેલ બનાવ્યું હતું. પણ મોડે મોડે ટ્રાફિક પોલીસ જાગી છે અને આઝાદ ચોકને ટ્રાફિક સમસ્યાથી મુક્ત કરેલ છે. પણ આ વ્યવસ્થા ક્યાં સુધી ચાલશે તે પ્રશ્ન પણ પૂછાય છે. હાલે ટ્રાફિકની તકલીફમાંથી છુટકારો મળતા પોલીસની પ્રશંસા થાય છે. ત્યારે પોલીસ આ પ્રશંસા કાયમી જાળવી રાખે છે કે નહીં તે જોવાનું રહ્યું. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા 9909663249. આજ રોજ જંગડિયા ગામે 20 વર્ષ અગાઉ સેવેલા ભોજનાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જંગડિયા ગામે 20 વર્ષ અગાઉ સેવેલું ભોજનાલય ચાલુ કરવાનું સપનું જે તારીખ 14/2/2016 ને રવિવાર શ્રી જંગડિયા ભાનુશાલી મહાજન તથા જંગડિયા ભાનુશાલી યુવક મિત્ર મંડળની હાજરીમાં મંડળના પ્રમુખ શ્રી ગોવિંદજી દેવશી ગજરાએ દીપ પ્રાગટ્ય કરીને વિધિવત ભોજનાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગે મુંબઈથી આવેલ શ્રી શંકરલાલ કાનજી, શ્રી બાણજી ગોવિંદજી તથા કરશનદાસ મનજી તથા ગોપાલજી ગેબી, સ્થાનિકે શ્રી ડુંગરશીભાઈ દામા, વલસાડ નરસિંહભાઈ અરવિંદભાઈ તથા સ્થાનિકે નાનજીલાલ મુલજી શિવજી, જેઠાલાલ બાબુલાલ લક્ષ્મીદાસ, આસારિયા દામજી, મંગલ નરસિંહ ખટાઉ, લક્ષ્મીદાસ મોગજી, હિરજી દેવજી, તુલસીદાસ તથા દયારામ આ શુભ પ્રસંગે હાજર રહ્યા હતા. તથા આશાપરવાળા હાલે ગાંધીધામથી પધારેલ મોહનભાઈ તથા વસંતભાઈ બાચુંડાવાળાએ શોભા વધારી હતી. રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુર સમ્રાટ દયારામ પ્રધાન તથા આચાર્ય દામજીએ મોજ કરાવી હતી. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી. પહેલી વાત એક જ છે કે ભોજનાલય શરૂ કરવાનું કારણ શું? જ્યારે અમારે ભાનુશાલી સમાજના જે યુવા વર્ગ છે એનું કર્મક્ષેત્ર જ્યારે મુંબઈ અને બહારના દેશાવરે જ્યારે થઈ રહ્યું છે ત્યારે એમના વડીલોએ પોતાની ગામમાં રહેવું શેના આધારે અને એ અહીંયા રહી શકે અને અહીંયા કેવી રીતે આરોગ્યની જળવાણી થઈ શકે એટલા માટે એક જમવાની સગવડ અર્થે એક ભોજનાલયનું કાર્ય થઈ ગયું છે જેના કારણે વડીલો અહીંયા પોતાના ગામમાં રહી શકે. જંગડિયા મહાજન, જંગડિયા મિત્ર મંડળ એ લોકો પાકે સપનું હો મણી કે જનતા કે મારું છે ને જે ખાયો છપર ખજે તો એકરે ખાયો કી ને તો થઈએ તાજે મણી જોકો જંગડિયા વાસી અજ પાંજે બોટ ડાલેલા કરે મણી જોકો સહયોગ દેનો તેમ બદલ જંગડિયા મહાજન જો, જંગડિયા મિત્ર મંડળ જો મણી જો સ્વાગતમ. આમ જો વર્ષો જૂનો એક સપનું સાકાર થઈ રહ્યું છે જંગડિયા ગામ માટે, જંગડિયા મહાજન માટે, સર્વ ગામવાસીઓ માટેનો આજ ઐતિહાસિક દિવસ આવ્યો છે. એની ખુશાલી અને સર્વ ગામજનોનો, સર્વ ભાઈઓનો જે સહકાર મળી રહ્યો છે, સહકાર મળતો રહેશે એવી અપેક્ષા સાથે, ખૂબ આશાવાદી સાથે, ખૂબ આનંદ સાથે આજે અમે જંગડિયા ગામનો કાયમી ભોજનાલય ચાલુ કરવાનું શરૂ થઈ રહ્યું છે. અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. VST मित्सुबिशी शक्ति, भाई याद रखिए लाखों किसानों का विश्वास है ये सर्वाधिक लोकप्रिय VST मित्सुबिशी ट्रैक्टर. VST ટીલર્સ ટ્રેક્ટર લિમિટેડ એટલે ખેતી લગતી તમામ કામગીરીને સરળ બનાવતું એક ઉત્તમ નામ. આપની વાડી ખેતરમાં ખેડાણ, વાવણી, સ્પેઇંગ માટેની મશીનરી બનાવતું એક વર્ષો જૂનું વિશ્વસનીય નામ એટલે VST ટીલર્સ. ટ્રાન્સપોર્ટેશન માટે હેવી પાવર ટીલર્સ અને ટ્રેક્ટર્સ, ઘાસચારા તથા ઘઉંની કાપણી માટે પાવર રીપર, 18.5 HP ટુ વ્હીલર ડ્રાઈવ, 18.5 HP ફોર વ્હીલ ડ્રાઈવ, 22 HP નોર્મલ, 22 HP અજય, 13 HP પાવર ટીલરના વિવિધ મોડેલો આપના કામને અતિ સરળ અને ઝડપી બનાવે છે. VST અને મિત્સુબિશીની અજોડ શક્તિ વસાવો.
ખેતીવાડી તથા બાગાયત ખાતાની ટ્રેક્ટર માટેની તમામ ખેડૂતો માટે 45,000 સબસિડી તથા પાવર ટીલર માટેની 75,000 સબસિડી તુરંત જ ઉપલબ્ધ. ઓથોરાઇઝ ડીલર્સ મહાદેવભાઈ ચીખલિયા, ભગવતી એગ્રીકલ્ચર, સોનારૂપા કોમ્પ્લેક્સ, સુપર, મિર્ઝાપર રોડ, તાલુકો ભુજ, કચ્છ. સંપર્ક 02832 284180 9925038455 9427179055. VST Mitsubishi શક્તિ ટ્રેક્ટર. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના હમીરસર તળાવમાં એક યુવતીએ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. 22 વર્ષીય નેહા ભરતભાઈ દવે નામની યુવતીએ અગમ્ય કારણોસર હમીરસર તળાવમાં કૂદીને આત્મહત્યા કરી છે. મૃતક નેહા છેલ્લા 2 દિવસથી ગુમ હતી. મૃતકની માનસિક હાલત અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પરિવાર 2 દિવસ માટે પાલીતાણા ગયો હતો ત્યારે આ 22 વર્ષીય નેહા દવે સુસાઇડ નોટ લખીને ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારને ગત રાત્રે સુસાઇડ નોટ મળતા તપાસ શરૂ કરી હતી અને પોલીસ સ્ટેશનને પણ જાણ કરી હતી. આ મૃતક યુવતીની લાશ આજે ઉપલીપાડ પર આવેલ રઘુનાથજીના આરા પાસેથી મળી આવી હતી અને તેની ઓળખ નેહા તરીકે થતા તેના પિતા ભરતભાઈ દવે ઠરી પડ્યા હતા. નેહાની છેલ્લા ઘણા વર્ષોથી માનસિક સ્થિતિ યોગ્ય ન હતી, પરંતુ નેહાએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ પરમાર સચિન છે, ફાયર ઇન્ચાર્જ અત્યારે ભુજ નગરપાલિકા ફાયર બ્રિગેડ. અમને સવારે ફોન આવેલો કે ભાઈ હમીરસર તળાવમાં કોઈ ડેડ બોડી છે. મારું નામ નવલસિંહ કેસરીસિંહ રાઠોડ છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું. રઘુનાથજીના આરામાં આવી અને જોયેલું તો ત્યાં આગળ લાશ મળી આવેલ છે. એમના ફાધર પણ હતા, એમનું નામ ઠામ પૂછો. ભરતભાઈ ચંદુલાલ દવે જણાવે છે અને તે ઓળખી બતાવેલી છે કે તે એ મારી દીકરી છે. અંદાજે ઉંમર 22 વર્ષની છે. છોકરી 2-1 દિવસથી ગુમ થઈ ગયેલી હતી અને રાતના પણ એ લોકો જોવા માટે આવેલા, પણ અંધારામાં દેખાયેલ નહીં અને સવારના 9 વાગ્યાની આસપાસ જાણ થયેલ છે અને અત્યારે તે છોકરી અહીંયા મળી આવેલ છે. પ્રાથમિક આરોગ્ય તે માનસિક બતાવે છે અને તે મરેલી હાલતમાં અહીંયા રાખેલ છે. છોકરીનું નામ હતું નેહા. જન્મદિવસની શુભેચ્છાની જાહેરાત માત્ર ₹1000 સાથે સીડી પણ આપવામાં આવશે. સંપર્ક 9725206127 9725206132. ભુજના આરટીઓ સર્કલ પાસે એક અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈને ઈજાઓ પહોંચી ન હતી. ભુજ આવી રહેલ એક ટેમ્પોના ચાલકે કાબુ ગુમાવતા ટેમ્પો આરટીઓ સર્કલ સાથે અથડાયો હતો. રાજકોટથી ભુજ આવી રહેલ આ ટેમ્પાને ભુજના આરટીઓ સર્કલ નજીક અકસ્માત થયો હતો. ટેમ્પો આરટીઓ સર્કલ પર ચડી ગયો હતો, પરંતુ ટેમ્પો ડ્રાઈવરને કોઈ ઈજાઓ પહોંચી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.